જો મોટા પુરુષની માન છે, મહાનતા છે, એ કોઈ પણ એની સામે એક્શન લે ને એનું રિએક્શન નથી આપતા, એને કરવાનું હોય જ કરે છે. જે કોઈ પામેલા છે એને ક્યારે લોકો મને શું કરે છે હું કે છે જોયું જ નથી, મારે શું કરવાનું ત્યાં ધ્યાન આપ્યું, ક્યારે કોઈની નેગેટિવ વાતમાં ઉતર્યા જ નથી કે ખોટી વસ્તુમાં ખોટી થયા જ નથી. માર્યા રામાનંદ સ્વામીને પૂજા તોડ નાખી, તમે આમાં મારું શું કામ કર્યું, એનો જવાબ દીધા વગર એને કરવાનું શીખ્યું. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કોઈ સ્થિતિવાળા મોટા મોટા ગણાય, પર્વતભાઈ, ગોરધનભાઈ, ભુજના લાધીબા, સુરજબા, આ સુંદરજી સુતાર, ગંગારામ મલ, કરજીશનના નાના ભાઈ, ગંગામાં, કસળીબા, રળિયાતબા, મેથાણના જીજીભાઈ, એમના ભાઈઓ બંને, વાતલસીભાઈ ભાડેરના, આજે મોટા મોટા સ્થિતિવાળાઓ ગણાય છે, કારિયાણીના માચા ખાચર, કુંડલના રાયબામાં વગેરે, આ બધા રામાનંદ સ્વામીની કૃપાથી સાક્ષાત્કાર નિરાવણ સ્થિતિને પામ્યા હતા. કરિયાણાના મીણબા, આ બધા. જય શ્રી સ્વામિનારાયણ. આપણા સ્પેશિયલ પોડકાસ્ટમાં બ્રહ્મપ્રકાશ દાસજી સ્વામી પધાર્યા છે અને આપણું આ જે થીમ છે પરમહંસો ગાતા. એટલે સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર સ્વામીજી. થેન્ક યુ, તમે અહીંયા આપણા પોડકાસ્ટ ઉપર ઓનલાઈન આ ફેરે જોઈન થયા. ખૂબ ખૂબ અભિનંદન આપના દર્શક ગણોને. વિશાલભાઈ, આપને મળીને પણ ઘણા સમય ખૂબ અંતરમાં આનંદ થયો. આજે આપણે થોડી દિલની વાતો કરશું. ખૂબ ખૂબ આભાર સ્વામી. તો પેલો પ્રશ્ન આપણે પૂછે છે કે જો આપણે પહેલા પોડકાસ્ટમાં આપણે ગોપાલન સ્વામી ઉપર ચર્ચા કરી હતી, આપણે ગુણાતીતાનંદ સ્વામી ઉપર આપણે એનો અભ્યાસ આપણે કર્યો, તો હવે સ્વામી એક પ્રશ્ન એ છે કે સૌથી પહેલા આપણે જોવા જઈએ કે ભગવાનના ગુરુ તો રામાનંદ સ્વામી છે. તો એ પ્રશ્ન તમને પૂછ્યું કે સ્વામી તમે થોડું રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર પર તમે થોડીક વાત કરી શકશો, અને એટલું ને કે મહારાજે રામાનંદ સ્વામીને કેમ આ ગુરુ બનાવ્યા, તો રામાનંદ સ્વામીનો શું એવો પ્રતાપ છે, શું મહિમા છે? જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ગુરુ તરીકે સ્વીકારતા હોય અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડની 50 વર્ષની આવરદા પૂરી થાય ત્યારે ધરતી ઉપર આપ પધારવાના હોય, ત્યારે પોતાના કાર્યના સૌથી ઉત્તમ નિમિત્ત જેને બનાવ્યા હોય તો એ હતા સદગુરુ રામાનંદ સ્વામી. આપણા ગ્રંથોમાં એવું લખ્યું છે કે રામાનંદ સ્વામી એ ઉદ્ધવજીનો અવતાર હતા. ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર પધાર્યા તો એમના પિતા વાસુદેવ અને એમના અંકલ દેવભાગ, આ બે ભાગ, સુરસેન રાજાના બે દીકરા વસુદેવજી અને દેવભાગ. વસુદેવજીના પુત્ર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવભાગના પુત્ર એટલે કે ઉદ્ધવજી, બે કઝિન બ્રધર અને બાળ ગોઠિયા હતા. અને એ તે વખતે ઉદ્ધવજીના પ્રસંગો તો ગ્રંથોમાં અનંત લખાણા છે, પણ કૃષ્ણ ભગવાન અવતારમાં સૌથી વધારે કૃષ્ણ ભગવાનને મદદરૂપ થયા હોય એવું જો કોઈ સુપાત્ર હોય તો ઉદ્ધવજી છે. એ આમ તો કૃષ્ણ ભગવાનને દીકરાઓ પણ એક ગણના મુજબ 1,61,080 હતા. બીજા પણ ઘણા યાદવો હતા, પણ એ અવતારમાં બે મિત્રો તરીકે અને કૃષ્ણ ભગવાનના એક અંગત સલાહકાર તરીકે ઉદ્ધવજીનું નામ પ્રસિદ્ધ છે. જ્યારે ભગવાન ધરતી ઉપરથી અંતર્ધાન લીલા કરવાના હતા તો એ ભગવાનને જો કોઈ વાલા હોય તો પોતાના મિત્ર ઉદ્ધવજીને યાદ કર્યા હતા. આમ તો બધાને શાપ હતો, મુશલમ યદનાશનમ, એ દુર્વાસા મુનિનો, કે આ મુશલમાંથી જે પ્રગટ થશે એ તમારા કુળનો નાશ કરશે. પણ પોતાના પ્રિય સખા હતા એટલે ભગવાન એને ઉગારી લીધા હતા. વળી જે રીતે મહાભારતના મેદાનમાં ભગવાને અર્જુનજીને ગીતાનું જ્ઞાન આપ્યું હતું, એ જ રીતે અંતિમ સમયે પ્રભાસ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન આપ્યું હતું. અને એ ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું એ ભાગવતજીના 11 સ્કંદમાં સુવર્ણ અક્ષરે નોંધાયું છે. ભગવાન સ્વયં જેને જ્ઞાનાચાર્ય સ્થાપતા હોય એમાં શું કહેવાનું હોય. અને એ ઉદ્ધવજી ભગવાનના કહેવા મુજબ પછી તો ત્યાંથી બદ્રિકાશ્રમમાં ગયા, ત્યાંથી ધરતી ઉપર આવ્યા અને સત્સંગી જીવન પુરાણોમાં
લખાણું છે કે ઉદ્ધવજીએ એ તે વખતે જે યદુવંશી રાજાઓ હતા, શેષ બચ્યા હતા, એમને 61 પેઢી સુધી ભગવાનનું જ્ઞાન આપ્યું. સૂર્યવંશી રાજાઓને 58 પેઢી સુધી એમના ગુરુપદ તરીકે રહ્યા. ચંદ્રવંશી રાજાઓના 66 પરંપરા સુધી, 66 પેઢી સુધી એમના ગુરુપદે રહ્યા. હયવંશી રાજાઓ હતા, એના 34 પેઢી સુધી એમના ગુરુપદે રહ્યા. આ રીતે એ વખતે જે ભારતભરમાં રાજા રજવાડા હતા, એ સમગ્ર ભારતભરના રાજા રજવાડાના ગુરુ એટલે ઉદ્ધવ, જેને કૃષ્ણ ભગવાનને ગુરુ તરીકે સ્થાપ્યા હતા. અને એ ઉદ્ધવજી ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી ધરતીમાં કળયુગ હોવા છતાં કળયુગનું રાજ ના આવ્યું. એટલે તો કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન લીલા કર્યા પછી આમ જોઈએ તો 2.5 થી 3,000 વર્ષ સુધી ભારત એક સૂત્રતાના દોરે ચાલ્યું. આપણો ઇતિહાસ બોલે છે. ઇતિહાસ મોટી અદાલત છે. ઇતિહાસ એ હવને સાક્ષી પૂરે છે. અને જેનો ઇતિહાસ ભૂસાણો એ ધર્મ ભૂસાઈ ગયો, એ સંસ્કૃતિ ભૂસાઈ ગઈ. ઇતિહાસ રહ્યો એ ધર્મ અમર રહ્યો, એ સંસ્કૃતિ અમર રહી. આજે ભારતનો ઇતિહાસ અમર છે એટલે ભારતની સંસ્કૃતિ અમર છે. અને કૃષ્ણ ભગવાન પછી ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું સંવર્ધન અને રક્ષણ પોષણ કર્યું હોય તો એ હતા ઉદ્ધવજી. પછી બદ્રિકાશ્રમમાં ગયા, ત્યારે ધરતી ઉપર પાછો કળયુગે ભરડો લીધો, રક્ષકો ભક્ષકો બન્યા, ધર્મના નેતાઓ અને રાજ્યના નેતાઓ ભોગવાદી અને ભાગલાવાદી બન્યા. સમાજને જે સંસ્કૃત કરનારા હતા એ જ વિકૃતિ ફેલાવનારા થયા. એ વખતે પરમાત્માએ પોતાની પ્રતિજ્ઞા મુજબ અવની ઉપર અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો અને બદ્રિકાશ્રમના શાપને નિમિત્ત કર્યું. અને ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવવાના હતા ત્યારે એની પાયાની ભૂમિકામાં સૌથી પહેલા કોઈ મુક્તએ જન્મ ધારણ કર્યો હોય તો એ બદ્રિકાશ્રમમાં ભગવાનનું પૂર્વજન્મનું જ્ઞાન પામેલા એ હતા ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે. સંવત 1795 શ્રાવણ સુદ જન્માષ્ટમી કે જે દિવસે કૃષ્ણ ભગવાન રાત્રે 12 વાગ્યા જન્મ્યા હતા, આ એ જ સમયે દિવસના 12 વાગે આમનો જન્મ થયો. અને આ તો ભગવાનના ગુરુ થવા જન્મ્યા હતા. એમના માતાનું નામ હતું સુમતી દેવી, એમના પિતા હતા અજય. એમની આસલાની શાખા હતી અને એવો ઋગ્વેદી બ્રાહ્મણ હતા. પરંતુ પૂર્વનું જ્ઞાન હતું. હજારોને પૂર્વ જન્મે જેને નિર્મોહી કર્યા હતા, હજારોને પૂર્વ જન્મે જેને બ્રહ્મરૂપ કર્યા હતા, દેહભાવ છોડાયો હતો, એને આ દુનિયાનો દેહ ભાવ ક્યાંથી લાગે? વિશાલભાઈ, દર્શકો સમજવા જેવું છે કે આપણા કરેલા કર્મો ક્યાંય જાતા નથી. કર્યા વિના કઈ મળતું નથી ને કરેલું ક્યાંય જાતું નથી. કોઈએ પૂછ્યું કે જિંદગી શું છે, ત્યારે અનુભવી સંતે કીધું કે મા બાપ જિંદગી શું? તો કે કોઈ કહે છે જિંદગી એ હસી ખુશીનો ખેલ છે, અને કોઈ કહે છે કે જિંદગી રડાવનારો એક મહેલ છે. કોઈ કહે જિંદગી એ પ્રેમનો પ્રવાહ છે, પણ અનુભવીએ કીધું કે જિંદગી આખીર તો તમારા કર્મનો હિસાબ છે. આ પૂર્વના સંસ્કાર હતા. અને એટલે 8 વર્ષની ઉંમરે એના માતા પિતાએ એ જમાના અનુસાર ભણવાની વ્યવસ્થા તો કરી હતી. અયોધ્યા જેવું પવિત્ર ધામ હતું. એમનું નાનપણનું નામ રામ હતું. લોકો એને પ્રેમથી રામ શર્મા તરીકે બોલાવતા હતા. એના મા બાપનો એકના એક લાડીલા સંતાન હતા. પરંતુ 8 વર્ષની એને પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાને જયારે ઘર છોડવાનું કહ્યું ત્યારે થોડુંક ટફ પડ્યું હતું. પણ પછી તો એને હજારોને વિરક્ત કર્યા, અનેક ભક્તિથી યુક્ત કર્યા. એટલે એક માણસ, ઉપનિષદમાં લખ્યું કે આત્મા વારે દ્રષ્ટિ, આત્માનો અનુભવ કરવો હોય, પરમાત્માનો અનુભવ કરવો હોય તો એને શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય, શ્રવણ કરવું, મનન કરવું અને અનુભવ કરવો. તો આને તો સેંકડો વાર શ્રવણ મનન ને નિધિધ્યાસ કર્યું હતું. એ કેમ જાય? સંસ્કાર સંસ્કાર છે વિશાલભાઈ. 8 વર્ષની ઉંમરે એના મા બાપને કહે છે કે મારે તો કાશી ભણવા જવું છે. એના મા બાપ ક્યાંય તું કે એટલી સગવડતા કરી આપી. ત્યાં કે માહોલ વિના મોજ ન મળે.
કાશી એ વિદ્યાનો માહોલ છે, માટે મારે કાશી ભણવા જવું. જોકે આમને તો કાશી ભણવાનું તો નિમિત્ત હતું, દિલમાં હતું કે મને જે હેતુથી અનંત ભુવનના નાથ સુપ્રીમ સત્તા પુરુષોત્તમ નારાયણે અવની ઉપર અવતાર ધારણ કરાવ્યો છે, નરનારાયણ ભગવાનને નિમિત્ત કરીને હું જે માટે આવ્યો છું, મારે મારું કાર્ય સંભાળવાનું છે. 8 વર્ષનો બાળક, મારે બ્રહ્મ વિદ્યા ભણવા જવું છે અને કાશીમાં જવું છે. એના મા બાપ કે છે કે દીકરા તું જાય, તમે તો અમારા રાંકનું રતન છો, અમારા આંધળાની તમે લાકડી છો, અમારા નોધારાના તમે આધાર છો, તમે જાશો તો અમારું જીવન કેમ રહેશે? ત્યારે રામાનંદ સ્વામી એટલે કે રામ શર્મા કે છે કે મા બાપ તમારું જે હોય, મારા કે તમારા સાચા મા બાપ તો પરમાત્મા છે. આ તો દેહના માતા પિતા છે અને દેહ પડે એ ટ્રાન્સફર થવાના છે. હું પણ જેથી અસલી મા બાપને સ્વીકારીશ તેથી જ અસલી આનંદ પામીશ. તમે પણ અસલી મા બાપને સ્વીકારશો તેથી જ યુગો સુધીનો આનંદ અને યુગો સુધીની અલૌકિકતા પામશો. એક નારદે પ્રહલાદને કીધું કે બેટા અસલી મા બાપ તો પરમાત્મા છે, અને પ્રહલાદે સ્વીકાર્યો તો યુગો સુધી એની ગાથા ગવાય છે. તો પૂર્વના જ્ઞાની છે. એના માતા પિતાને પણ આ સંસારના મોહથી વિરક્ત કર્યા અને નાની ઉંમરે પ્રતિભા સંપન્ન હતા. એમના જે પડોશી મિત્ર હતા એને કહ્યું કે તમે મારા માતા પિતાનું ધ્યાન રાખજો. કુટુંબની સગવડતા કરી 8 વર્ષની ઉંમરે માતા પિતાના પોષણની જવાબદારી સોંપી અને નીકળી ગયા. કાશીમાં આવ્યા, ત્યાં યોગ્ય વિદ્યાગુરુ ગોત્યા. માત્ર 13-14 વર્ષની ઉંમરે તો તમામ ચારે વેદો, 18 પુરાણો, ષટશાસ્ત્ર બધામાં પારંગત થયા, ક્ષોત્રિય બન્યા. પછી વિચાર્યું કે મેં આ વિદ્યા તો ભણ્યો, પણ એનું ફળ શું? જો વિશ્વમાં બધા જ વિદ્યા ભણે છે અને પારિતોષિક મળે એટલે ફેમસ થવા બધા વહેતા થાય છે. જગતમાં કારકિર્દી એ જ એનો લક્ષ્ય હોય છે, પોતાના કેરિયર બનાવવા. ત્યારે આને એ વિચાર્યું કે આ વિદ્યા ભણ્યો એનું ફળ કેરિયર બનાવવું એ નથી, કરોડો બ્રહ્માંડના કીર્તારને પોતાના બનાવવા એ મારું ફળ છે. ભોગી અને યોગીમાં વિશાલભાઈ આટલો જ ફરક છે કે ભોગી ભણે એટલે એમ થાય કે મને સારી જોબ મળે, પછી અઢળક પૈસો મળે અને સારી પત્ની મળે અને પછી ફસાઈ જાય. ત્યારે યોગી છે એ છે કે આ વિદ્યાનું ફળ, જો ચારે વેદ, 18 પુરાણ, ષટશાસ્ત્ર એ 14 વર્ષમાં તો પારંગત થયા છે, પારિતોષિક મેળવા છે ને લોકોને અનેક પારિતોષિક મળે, પછી શાનો મોહ જાગે? અને કોઈ મોહ નથી લાગ્યો. એવું લખ્યું છે આમાં, નિષ્કુળાનંદ સ્વામી તો એ વખતે લખ્યું કે મોહ ન લાગ્યો નીર માત તાત તણો, મોહ ન લાગ્યો નિર્મોહીને. મા બાપનો મોહ ન લાગ્યો એમ વિદ્યાનો મોહ ન લાગ્યો. આ મોહથી મુક્ત થવું એ તો મુક્તપણું છે. આ પૂર્વના મુક્ત છે, મહા પ્રતાપે યુક્ત છે. એટલે વિચાર્યું કે હજી મારે આગળ ભણવું છે, હું બ્રહ્મ વિદ્યા ભણવીશ. અને બ્રહ્મ વિદ્યા એક સુખનો ખજાનો છે. બ્રહ્મ વિદ્યા આત્માને યુગો સુધી આનંદ આપનારો છે. અને એ તો બ્રહ્મ વિદ્યાના ભોમિયા હોય એ બ્રહ્મ વિદ્યાની મહત્તા સમજે. વિષયના ભોમિયા હોય, માયિક સુખના લથબથ હોય, એને બ્રહ્મ વિદ્યા શું કહેવાય એ ખબર ન પડે. આ તો બ્રહ્મ વિદ્યાના ભોમિયા. પૂર્વ બ્રહ્મ વિદ્યા જ્ઞાનાચાર્ય સ્થાપેલા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને મારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી. વિદ્યા એટલે શું? તો કોઈ પણ ફિલ્ડનું જાણવું એ વિદ્યા છે. હા, સંસ્કૃતનું જાણે તો એ સંસ્કૃત વિદ્યા, ગણિતનું જાણે તો ગણિત વિદ્યા, અને સાયન્સનું જાણે તો સાયન્સ વિદ્યા. એમાં હું બ્રહ્મ અને પરબ્રહ્મનું જાણે, આત્માને પરમાત્માનું જાણે એ બ્રહ્મ વિદ્યા છે. અને એને થયું કે વિદ્યા ભણવી હોય તો બે વસ્તુ જોઈએ, એક જોઈએ ટાઈમ અને બીજું જોઈએ સારો ટીચર. બે જોઈએ. માત્ર પુસ્તકોથી વિદ્યા નથી પ્રાપ્ત થતી, પુસ્તકો તો બધા પાસે હોય, પણ એના અનુભવી ભોમિયા જોઈએ. એટલે એને થયું હું ટાઈમ આપવા તો તૈયાર છું. આજે તો મોટા ભાગના માણસો બ્રહ્મ વિદ્યામાં ટાઈમ આપવા તૈયાર નથી, ભોગ વિદ્યામાં જ ટાઈમ આપે છે, અને એટલે ભ્રષ્ટ થાય અને નષ્ટ થાય છે. અગર હું ટાઈમ આપવા તૈયાર છું પણ યોગ્ય ટીચર તો જોવે ને. તો સાંભળ્યું કે ગુજરાતમાં
ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવમાં, તળાજા તાલુકાના ગોપનાથ મહાદેવમાં એવા ટીચર છે, એનું નામ છે આત્માનંદ સ્વામી. બ્રહ્માનુભૂતિ વાળા છે. એટલે તરત જ 14 વર્ષનો છોકરો, ઉઘાડા પગે, ટિફિનની કોઈ વ્યવસ્થા નથી, હારે કોઈ જોડીદાર નથી, એકલો હાલી નીકળે. એ જમાનામાં આવી કોઈ રોડ વ્યવસ્થા નહોતી, કોઈ વાહન વ્યવસ્થા નહોતી, અને ગમે ત્યારે મુસળધાર વરસાદ વરસી પડે, ગમે ત્યારે ગમે એટલી લૂંટફાટો થતી હતી, ચોર ડાકુઓનો ખૂબ ત્રાસ હતો. આ નિર્ભય છે. શું કામ? બ્રહ્મ વિદ્યાનો અનુભવ કર્યો છે. નાનપણથી પુરુષોત્તમ નારાયણ કહેતા ને કે હું તો જીવ કો બ્રહ્મરૂપ કરને કે વાસ્તે આયા, એ ભગવાન સ્વામિનારાયણના ગુરુમાં એના તદાકાર દેખાય. એ 1 વર્ષે ચાલી ફરતા ફરતા જ્યાં ખાવાનું મળે ને ખાઈ લે, પીવાનું મળે ને પી લે, હુવાનું મળે ને હુઈ લે, દેહાતી નીચે દોડતા ને બ્રહ્મખુમારીએ બોલતા, એવા નાનપણથી આ એનામાં તાકાત છે. અને એવા હોય એની માટે આ પરમહંસ ગાથા આખો એક ભાગ બને. રામાનંદ સ્વામી માટે પરમહંસ ગાથાનો એક આખો ભાગ લખાણો છે. આ જયારે પ્રકાશન થશે ત્યારે ખબર પડશે કે કરોડો બ્રહ્માંડના કિંગ પુરુષોત્તમ નારાયણે ગુરુ બનાવ્યા, તેમાં દૈવત કેવું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મારી દ્રષ્ટિએ વિશાલભાઈ 2 અજોડ અને અનુપમ પાત્ર છે. એક ભગવાન સ્વામિનારાયણ થકી જેને રોજ ભગવાન દર્શન દેવા આવતા હતા, ભેરુ બની ભગવાન શ્યામળિયો નિત નિત રમવા આવે, એક ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી કે એના યોગમાં આવે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય. અને બીજા રામાનંદ સ્વામી છે કે એના યોગમાં આવે અને અનેકને પુરુષોત્તમનો અનુભૂતિ થાય. પણ એવી પાત્રતા કેળવી શામાંથી? સ્થિતિની વાત પામવી એ વસ્તુ અલગ છે, અને સ્થિતિની રીતિ પામવી એ વસ્તુ અલગ છે. ભોજનની વાત કરવી એનાથી પેટ ન ભરાય, ભોજન જમવાથી પેટ ભરાય. અને બુભુક્ષુ ને મુમુક્ષુ આમાં ફરક જ એટલો જ. બુભુક્ષુ વાત સાંભળીને પછી પાછો કરતો જ કરે, અને મુમુક્ષુ છે વાત સાંભળે ને વળગી પડે, પૂરું કરીને જંપે. આ મુમુક્ષુ છે. અને મુમુક્ષુ મુક્ત થાય. બુભુક્ષુ ગાય લે કે રે શ્યામ તમે સાચું નાણું તાળે વાળીને, અને બીજું સર્વે દુઃખદાયક જાણું, પછી દુઃખદાયક ખાડામાં જ ખાબકે. અને ઓલા એમ થાય કે રે શ્યામ તમે સાચું નાણું, અને બીજું દુઃખદાયક છે તો કે સાચા નાણાને પકડવું છે. એ પકડવા મંડી પડે. આ ઈ છે રામાનંદ સ્વામી. કે રામસરમાં તળાજા પાસે આવેલા ગોપનાથ આત્માનંદ સ્વામીને મળ્યા. એ તે બ્રાહ્મી સ્થિતિને પામેલા હતા, કોઈ સામાન્ય નહોતા. 2 હાથ જોડી અને મુમુક્ષુ એ છે કે કોઈ પણ સુપાત્ર મળે એટલે તરત એને સમર્પણ થાય. કોઈને સાથે સંલગ્ન થવું એક વસ્તુ છે, અને સમર્પિત થવું એ બીજી વસ્તુ છે. સંલગ્ન થયા પછી સમર્પિત થાવ ત્યારે જ દૈવત પ્રગટ થાય છે. આ જે કોઈ તમારો સંસાર હોય તો સંસારની બધી વસ્તુ તમે જુઓ, કોઈ બિઝનેસમાં સફળ છે તો બિઝનેસમાં સમર્પિત છે એટલે સફળ છે. સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતનું નિર્માણ કરી શકે છે, 562 રજવાડાને એક કરે, એ દેશને સમર્પિત થયા ત્યારે. એ પોતે જયારે સ્વર્ગવાસી થયા ત્યારે એને પહેરવાના 4 કપડા હતા, એમાં એક જ હારી જોડ હતા પાર્લામેન્ટમાં પહેરવાના, બાકી 3 તૂટલા પહેરતા, અને માત્ર 250 રૂપિયાની જ મૂડી હતી. કહેવાનું કે એ દેશભક્ત છે જે દેશને સમર્પિત થાય, એમ એ ભગવત ભક્ત છે જે ભગવાનને સમર્પિત થાય. કોઈ પણ વસ્તુમાં તમે સમજ્યા પછી એને સમર્પણ થાવ ત્યારે પ્રાપ્ત થાય છે. આત્માનંદ સ્વામીને કીધું બ્રહ્મ વિદ્યા મારે બ્રહ્મનો અનુભવ કરવો છે, કે તો સમર્પિત થવું પડે. 1 સેકન્ડની 6ઠા ભાગમાં સમર્પિત થઈ ગયા. એ આત્માનંદ સ્વામી દીક્ષા આપી, અને જેમને આત્મારામ અને ભગવાન પરમાત્મા રામ પરમબ્રહ્મનો એનો જ આનંદ પામવો છે, એમનું નામ રાખ્યું રામાનંદ સ્વામી. અને પછી આત્માનંદ સ્વામીએ એને ટૂંક સમયમાં બ્રહ્માનુભવ કરાયો, તેજમય દર્શન આપ્યા, જાગ્રત થયા. ગુરુદેવને પૂછ્યું કે તેજના આત્માના તો દર્શન થયા, પણ ભગવાન? કે બ્રહ્મ ને પરબ્રહ્મ બે એક છે. તો કે ના, હવે તમે જો હજી 15 વર્ષનો બાળક છે, આપણે તરત હા તો બરાબર એમ હશે. પૂર્વનું જ્ઞાન છે. પૂર્વ ભગવાન હારે રમ્યા છે, જેમાં છે, બદ્રિકાશ્રમમાં જઈને પણ વર્ષો સુધી સાધના આરાધના કરી છે. એ માત્ર આત્મામાં કેમ અટવાય? અટવાય જાય એ અધૂરા અટવાય, આ તો પૂરા છે. અને આપણને શીખવે છે કે બ્રહ્માનંદ અને પરમાનંદ જોતો હોય તો એની કિંમત ચૂકવવી પડે. તરત જ ગુરુદેવને વંદન કરીને કે હું જાઉં છું, તમે કહો છો ને કે આ બ્રહ્મ ને પરબ્રહ્મ એક છે, હું જાઉં છું,
મેળવીને પાછો આવીશ અને તમને બ્રહ્મના અને પરબ્રહ્મના બેયના દર્શન કરાવીશ. તમે મને બ્રહ્મના દર્શન કરાવ્યા, હું તમને પરબ્રહ્મના પણ કરાવીશ. એક ખુમારી જવો બાળક છે હો નાનો, અને એના ગુરુ એ વખતે આત્માનંદ સ્વામી, એની સમથિંગ ઉંમર 90 વર્ષની હશે, સમજે 100 વર્ષ જીવાતા, એટલે 90 થી 100 વર્ષની એમની ઉંમર હશે. 100 વર્ષના એના ગુરુ છે, અનુભવી ભોમિયા છે. અને જો ગુરુ થવું ગમે વિશાલભાઈ, પણ ગુરુ નું કર્તવ્ય નિભાવવું કેટલાને ગમે છે એ સમજવા જેવો પોઈન્ટ છે ને. આત્માનંદ સ્વામી આત્માને પામ્યા હતા, તેનો અનુભવ કરાવતા હતા, માત્ર આત્માની વાતો નહોતા કરાવતા. આજે ઘણા ગુરુ હોય ભગવાનની વાતો કરાવે, પણ ભગવાનનો અનુભવ કેટલા કરાવે છે? એને તો પોતે કર્યો હોય તો બીજાને કરાવી શકે. સીધી બાબત છે. તમારી દુકાનમાં જે વસ્તુ હોય એ તમે બીજાને આપી શકો. એટલે આ ગુરુનો ત્યાગ કર્યો. ફરતા ફરતા 17-18 વર્ષની ઉંમરે ઠેઠ ક્યાં ગુજરાત ભારતનો આ છેડો, ક્યાં કેરળ ભારતનો ઓલો છેડો, 2200-2300 કિલોમીટરની જર્ની, અને ખાલી 17-18 વર્ષનો છોકરો, એની એ કેવી સ્થિતિમાં વર્તતા હશે? આપણે આજે 15 જણાને ક્યાંક જવું હોય ને તો 15 દી સુધી તો ટિફિનની તૈયારી કરવી, ત્યારે યાત્રા ખેડીએ છીએ, હાલી જ નીકળે છે. પગમાં ચપ્પલ હોય ન હોય, પહેરવા પૂરા કપડા હોય ન હોય, શું થશે કાંઈ નહીં, મારો નાથ કરશે એ થશે, ઠાકોર જે કરે તે ઠીક જ કરતા હોય. કેવો ભગવાનનો ભરોસો, કેવો આત્માનો ભરોસો. એ શ્રીરંગ ક્ષેત્રમાં ગયા તો ત્યાં કોઈ પ્રગટ ગુરુ તો ન મળ્યા, પણ એને એ થયું કે ભાઈ અહીંયા રામાનુજાચાર્ય હતા, એ અનુભવી હતા, એને ઘણાને ભગવાનના દર્શન કરાવ્યા હતા. તો એ વખતે ત્યાં જઈ અને રામાનુજાચાર્ય વિશે જાણ્યું. તો રામાનુજાચાર્યના જીવન કવન વિશે લખાયેલો ગ્રંથ એટલે પ્રપન્નામૃત. કદાચ પ્રપન્નામૃત નામ તો સાંભળ્યું છે, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી વગેરે પ્રસિદ્ધ ગ્રંથ છે, 94 અધ્યાય છે. અને રામાનુજાચાર્યના એક શિષ્ય શેષાચલાચાર્ય હતા, જેને એને તિરુપતિ બાલાજી, આજે ભારતનું પ્રસિદ્ધ તીર્થ કહેવાય, એ પીઠના એને આચાર્ય બનાવ્યા હતા, ગાદીપતિ બનાવ્યા હતા. એમની 10મી પેઢી અનંતાચાર્ય થયા. એટલે કે રામાનુજાચાર્યના વૈકુંઠવાસ પછી સમથિંગ 250 વર્ષ એને એમ થયું કે અમારા ગુરુઓના અને ગુરુને પામેલા અમારા આચાર્ય અને એને પામેલા ભક્તોના આવા દિવ્ય ભવ્ય જીવન છે, માત્ર પરંપરામાં છે, એમાં વિકૃતિ પણ આવી જાય, માટે એને વ્યવસ્થિત બધાને મળી અને વ્યવસ્થિત લખવા પડે. અને રામાનુજાચાર્યના વૈકુંઠવાસ પછી 250 વર્ષે 10મી પેઢીએ અનંતાચાર્યએ રામાનુજાચાર્ય અને એમને જે કોઈ ફોલો કરીને ભગવત સુધી પહોંચેલા એવા ધનુર્દાસ, ગોદંબા, એમના ગુરુ યામનાચાર્ય, યાદવાચાર્ય, આ વગેરે પુરીશાચાર્ય, શેષાચલાચાર્ય, માં સબરી જેવા 24 ભક્તોના આખ્યાનો લખ્યા છે. કેન્દ્રમાં રામાનુજાચાર્ય છે. એક આખ્યાન, ભક્તોના આખ્યાન, એમાં સંલગ્ન થયા. તો ઓલા સાક્ષાત્કારની વાત, આના દિલમાં ઉખરાટા જાગે કે આ એક સંત કૃપાથી આને ભગવાનની અનુભૂતિ થઈ, ગોદંબા માને અનુભૂતિ થઈ, આ ધનુર્દાસ ને કનકાંગી તો વિષયમાં આસક્ત હતા, એને પણ એ પરમાત્માનો સાક્ષાત, હે પ્રભુ મને તમારો ક્યારે અનુભવ થાય? આ દિલની ભૂખ છે. આપણને કોઈ દિવસ એવી દિલની ભૂખ જ નથી થતી, હે? અને એની એ પ્રપન્નામૃતનો વાંચન પછી મને એમ થયું કે પ્રપન્નામૃતના પાઠથી રામાનુજાચાર્યના વૈકુંઠવાસ પછી 250 વર્ષે ગ્રંથ લખાય અને 500 વર્ષે પાઠ કરે, અને જો એવો તમન્ના જાગે તો પરબ્રહ્મનો અનુભવ થાય. તો આ વાંચવાથી કેમ ન થાય? આ 3 ભાગ વાંચ્યા પછી વિશાલભાઈ એક ભગતે મને પ્રશ્ન પૂછ્યો, તો યુવાન હતો, તરવરિયો હતો, મને કે સ્વામી આમાં તો એક પરમહંસો ને પુરુષોત્તમનો સાક્ષાત્કાર થયો છે, તો એવું કેમ થાય? મેં કીધું એને કર્યું એવું કરો એટલે એવું થાય. કોકને વિદેશ ગયા હોય, એને કર્યું હોય એવું આપણે કર્યું, એને પાસપોર્ટ લીધો હોય, વિઝા લીધા, ટિકિટ લીધો હોય, આપણે પાસપોર્ટ ને ટિકિટ ને વિઝા લ્યો એટલે આપણે વિદેશ જવાય. અને મંડી પડ્યો. તો એ છોકરો કહેતો હતો કે સ્વામી મને હવે જ્યારે જવું ને સંકલ્પ કરીને હું તો રાતમાં ભગવાનના પરમહંસોના સપના આવવા માંડ્યા. જો જીવન બદલાણું. કારણ કે સારું સાહિત્ય એ અણમોલ ખજાનો છે, આ અનુભૂતિઓ છે, પણ આપણે કરવી તો થાય.
આ રામાનંદ સ્વામી એ વાંચીને મૂકી નથી દીધું, પ્રપન્નામૃત વાંચીને મૂકી નથી દીધું. સાંભળીને એક બાજુ આ સાંભળીને બીજાને કહીને કાઢી નથી નાખ્યું. ઘણીક વાર માણસો છે ને વેપાર કરી નાખે સાહિત્યનો, હું સારી વાત સાંભળીને બીજા કાને કાઢી નાખે. પણ મને કેમ અનુભવ થાય? આ રામાનંદ સ્વામી એવા છે, મને કેમ અનુભવ થાય? એ એની માંગ હતી એટલે એને અનુભૂતિ થઈ. એ ચૈત્ર સુદ 5મ ના પવિત્ર દિવસે રામાનંદ સ્વામી રામાનુજાચાર્યની કે તમે આ અનેકને અનુભૂતિ કરાવી, મને કેમ નથી કરાવતા? એને ખપ હતો એટલે ભગવાને રામાનુજાચાર્ય એને દર્શન દીધા અને એમના સંસ્કાર મુજબ 5 પ્રકારની દીક્ષાઓ આવી. 5 દીક્ષાઓથી દીક્ષાન્વિત કર્યા, 2 મંત્ર આપ્યા ભગવાનની શરણાગતિના અને કીધું કે તમે આ રહીને થોડા દી ભજન ભક્તિ કરો. આ તકલીફ થાય વ્યા જાયજો, કારણ કે આ અનુભવી પુરુષ હોય ને ખબર જ હોય કે નાના માણસો કોઈ દિવસ મોટાનો ઉત્કર્ષ સહન કરી શકે નહીં. યા પછી તો પોતે પ્રેક્ટિકલ કર્યું તો બીજાને પ્રેક્ટિકલ કરાવી કે ને, એ જ ગ્રંથ વાંચી અને બીજાને કે આવી તમે ભાવના કરો, તમને ભગવાનનો ભેટો થાય છે. આજે અમે થોડા દિવસ પહેલા એક વિશાલભાઈ પ્રયોગ કરાયો હતો. મેં કીધું આપણે વડતાલ કેવી છીએ કે ભગવાને લખ્યું છે કે વૃત્તાલયે સજયતિ હે ભગવાન સાક્ષાત. ભગવાન આ બ્રહ્માંડમાં મૂર્તિઓ તો અનેક થાય પણ હું સાક્ષાત વડતાલ મારે સાવ કઈ ગયા છે. અને જ્યાં ભગવાન હોય ને ભગવાનનું ધામ હોય. મેં કીધું બોલવા જ કામ નહીં થાય. આપણે મંદિરમાં પ્રવેશ એવું કરવાનું કે હું અક્ષરધામમાં પ્રવેશું છું. અને આરતી ઉતારતા હોય એવી ભાવના કરવાની કે અનંત મુક્તો સત્ય હું પણ આરતી ઉતારું છું. કેમ છે અક્ષરધામના બધા મુક્તો સત્ય સંકલ્પ હોય. આજુબાજુ ન જોતા, આજુબાજુમાં એક એકમાં સંતો બધા જે કોઈ હોય એ બધા રૂપે મુક્તો અનંત જોઈજો, મુક્ત રૂપે ભગવાન જોઈજો. અને એ મેં કીધું સંકલ્પ બીજો નહીં થવા દેવાનો, વિકલ્પ રહિત વિશ્વાસ એ વિજ્ઞાન આપશે. અને પ્રયોગ કર્યો તો એવા આજે પણ બધા જાત લાખો આવે છે, પણ જે અનુભવ આ રીતે પ્રયોગ કર્યો એને એ ભગવાનને અનુભૂતિ આપી. કારણ કે આ વસ્તુ અપનાવવાથી અનુભવ થાય છે. વેપાર કરવાથી તો પૈસો થાય, અનુભવ ન થાય. એટલે રામાનુજાચાર્ય અપનાવ્યું, અરે રામાનંદ સ્વામી અપનાવ્યું હતું એટલે રામાનંદ સ્વામી આવી રીતે અનુભવ ભાવના કરાવે, બીજાને ભગવાનની અનુભૂતિ થવા માંડી. એટલે એની પછી લોકો ખેંચાવા માંડ્યા. અને સાક્ષાત્કારી હોય એ તો સત્ય સંકલ્પ પણ હોય, કેમ કે એની હારે ભગવાન હોય એટલે લોકો એનું ખમી ન શક્યા. ત્યાંથી અપમાન કર્યું, એની પૂજા પણ તોડી નાખી. જો મોટા પુરુષની માન છે, મહાનતા છે, એ કોઈ પણ એની સામે એક્શન લે ને એનું રિએક્શન નથી આપતા. એને કરવાનું હોય જ કરે છે. મેં દરેક મોટા પુરુષના જીવનનો આ અત્યાર સુધીમાં લગભગ મેં 400 જેટલા પરમહંસોના જીવનો અને નાની મોટા પ્રસંગોના અનુભવ કર્યા. કેટલાક ગ્રંથોમાં ભક્તો આખ્યાન, લગભગ મેં 1000 જેટલા સંતો ભક્તોના આખ્યાન વાંચ્યા છે, સાંભળ્યા છે. જે કોઈ પામેલા છે એને ક્યારે લોકો મને શું કરે છે શું કે છે એ જોયું જ નથી. મારે શું કરવાનું ત્યાં ધ્યાન આપ્યું. ક્યારેય કોઈની નેગેટિવ વાતમાં ઉતર્યા જ નથી કે ખોટી વસ્તુમાં ખોટી થયા જ નથી. માર્યા રામાનંદ સ્વામીને પૂજા તોડ નાખી, તમે આમાં મારું શું કામ કર્યું? એનો જવાબ દીધા વગર એને કરવાનું શીખ્યું છે. અને આપણે નાના માણસો એ છે કે કરવાનું મૂકી ન કરવાની મંડી પડે છે. અને એટલે આપણે નાના રહીએ છીએ. આ ત્યાંથી ગયા, વૃંદાવન આવ્યા, ફરી ન્યા કૃષ્ણ ભગવાનની આરાધના કરી, શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન દીધા. તમે જુઓ 14 વર્ષે વિદ્યામાં પારંગત થયા, 17 વર્ષે બ્રહ્મ વિદ્યામાં પારંગત થયા, 22 વર્ષે પરબ્રહ્મ વિદ્યામાં પારંગત થયા અને 24 વર્ષની ઉંમરે વૃંદાવનમાં આવ્યા, શ્રી કૃષ્ણ ભગવાનને આરાધના કરી, કૃષ્ણ ભગવાનને ફરીને દર્શન દીધા અને શ્રી કૃષ્ણ તમ ગતિર્મમ બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મી આ 2 મંત્ર આપીને કીધું કે જાઓ તમે હવે ગુજરાતની તલેટીમાં જાયજો, જુનાગઢ ફરતા, ત્યાં તમે નવો સંપ્રદાય થાપજો. તમે નવો સંપ્રદાય થાપવા સર્જાણા છો. કોકે કરીને વિયા ગયા, એ વાહે વાહે હાલવા સર્જાણા નથી. વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે મવાલી છે ઇતિહાસ વાંચે, મરદ ઇતિહાસ સર્જે. આ ઇતિહાસ સર્જવા સર્જાયેલા. મારે કેવું છે કે હા આટલું આને મોટા ભાગના માણસો છે ને અપમાનમાં જ ગૂંચાય છે. ઘણી વાર સન્માન કર્યું હોય ને એ ભૂલી જાય ને, એક પરિવારના કોઈ કઈક અપમાન કર્યું એ મગજમાં નીકળતું નથી. આ રામાનંદ સ્વામીને અપમાન નથી થતું. કેટલા અપમાન થયા છે. કાશીમાં અપમાન થયા,
એના ગુરુ ગોપનાથ થી નીકળ્યા ત્યારે પછી રસ્તામાં જ બીજા કોઈ અપમાન લખાણા ને ત્યાં તો એની પૂજાઓ તો નાખી લખાણું ત્યાંથી નીકળ્યા. હજી માત્ર 27-28 વર્ષની ઉંમર છે. વૃંદાવનમાં 1 વર્ષ રહ્યા અને સંમત 1828માં ત્યાંથી પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા. એ વખતે દુઃખી ધર્મદેવ ભક્તિ માતા ત્યાં આવ્યા હતા. એક કુરુક્ષેત્રમાંથી સત્યાનંદ નામના સંન્યાસી આવ્યા હતા. એ પ્રયાગ ક્ષેત્રમાં ત્રિવાણી સ્નાન કરી અને આવેલા લોકોને ભગવત નો અનુભવની વાત કરતા હતા. જો આપણે સાચાને ઓળખવું હોય ને તો આપણે સાચા થવું બહુ જરૂરી છે. નકરું સાચા હોય તો હું માનું, તું સાચો થાત સાચું મનાશે. દેહધારીને કોઈ દી મૂર્તિધારી ન પકડાય, દેહરૂપ ને કોઈ દી બ્રહ્મરૂપની ગતાગમ ન થાય. એટલે આપણા ગ્રંથોમાં દાસભાવ ને બ્રહ્મભાવ બેની વાત છે. પણ મોટા ભાગના તો એવું જ કહેતા હોય કે ભાઈ દાસના દાસ થઈ જે રહેશે સત્સંગમાં, ભક્તિ ભલી માનીશ તેની, રાચીશ તેના રંગમાં. વાત સાચી છે દાસભાવજી, પણ એ ભક્ત ચિંતામણીમાં 108 વાર બ્રહ્મભાવ કેળવવાનું કીધું છે. એ કેમ વજન નથી આપતા? આ 2 ભાવ 2 વાર દાસ ભાવનો જ વજન કેમ આપો છો? કારણ કે બ્રહ્મભાવમાં પોતે શુદ્ધ થવું પડે. દાસ ભાવમાં બીજાને ગુલામ બનાવવાના આવે, પોતાનું મન ધાર્યું કરાવવાનું આવે બધા પાસેથી. અને શિક્ષાપત્રિક વચનામૃત નિજાત્માનમ બ્રહ્મરૂપમાં આ વાત કરીશ. રામાનંદ સ્વામી બ્રહ્મકુમારી વાળા હતા. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠમ છે, બે ક્ષોત્રિય હતા અને બ્રહ્મનિષ્ઠ હતા. જ્યાં થોડીક વાર રામાનંદ સ્વામીની વાત સાંભળી ત્યાં ધર્મદાદા અને ભક્તિ માતા હાચા હતા. ખબર પડી ગઈ કે આ પામેલા પુરુષ છે. એ હાચા હતા એટલે ઓળખાણા. બાકી ત્યાં પ્રયાગ ક્ષેત્રમાં 2000 માણસો હતા. કેટલા? આ બેને જ કેમ ઓળખાણા? એ હાચા હતા. હાચાને ઓળખી શકે. ઝવેરી એ હીરાનું પારખું કરી શકે, હોનીનું પારખું શકે. બજારમાં બટાટા વેચનારો બકાલી હું હીરાને હોનાને જાણી શકે. એમ ઘણી વાર આ બકાલીઓ હીરાની ડિસ્કસ કરવા બેસે અને પાછા બકાલીઓ બટાટા વેચનારા બકાલીઓ માની લે. આ અનુભવનો વિષય છે. 2000 માંથી ઓળખ્યા કેટલા? એ બે. અને પેલા સત્યાનંદ સંન્યાસી ત્રીજા એ ઓળખ્યા. હું કામ? તો એને પામેલા હતા. અને એને જે રામાનંદ સ્વામીને ભીતરમાં ભગવાનની ભૂખ હતી, ભૂખ હતી. અને તરત જ ખાલી સમથિંગ એકાદો પહોર રહ્યા હોય ભેગા, તો જ્યાં થોડીક સેવા કરી ત્યાં ભગવાનનો સાક્ષાત્કાર કરાયો. હા, જેની દુકાનમાં જે માલ હોય એ આપે તો માલ સાચો. કે ખરા કે અમારી ગોડાઉનમાં હીરા પડ્યા છે, ઝવેરાત પડી છે, માણેક પડ્યા છે, મોતી પડ્યા છે, હોનાના ઢગલા પડ્યા છે, કોક લેવા જાય તો કે ઈ દેવાનો નથી. હું હોય જ દે ને. વાત કરવી વસ્તુ અલગ છે. મલપા ભર્યા ઘઉં ના કોથળા, આની પાસે હતું અનુભવ. આ કેટલી મોટી વાત છે. મારે એ કેવું છે કે એક 8 વર્ષનો બાળક નાનપણથી કેવી બ્રાહ્મી સ્થિતિમાં વર્તે છે. ત્યાંથી પાછા આગળ આવ્યા તે એ પ્રયાગ ક્ષેત્રમાં કેટલાકને અનુભૂતિ કરાવી. ખાણી ગામમાં આવ્યા, રાજસ્થાનમાં, સિહોર તાલુકો. અરે હા, એ ખાણ ગામમાં આબુની તળેટીમાં ત્યાં શંભુદાન અને લાલુબા દેવી રામાનંદ સ્વામીનો જોઈને, કારણ કે એ પૂર્વના મુક્ત હતા, ખેંચાણા કે આ પામેલા પુરુષ છે. પહેલા જ દર્શને ખેંચાણ થાય છે. પહેલી અનુભૂતિ એ કે પારખી જાય છે. સમજે? એ નિર્બંધ હતા અને ઓલા પણ હાર્યા ઊંચા સ્થિતિ વાળા હતા. હાચાને હાચા ઓળખાય. હાચાને હોંગા ગણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કે વળી આજ. તરત ઓળખી ગયા, રાખ્યા અને કહે છે ઘરે કરો પરબ્રહ્મની વાતો. અને મોટા ભાગના જીવને ગામ ગપોટા હોય તો કોઈને ઊંઘ ન આવે. ભગવાનની વાતો થાય એટલે તરત ઊંઘે જોલે ચડે. હવે આ પુરુષોત્તમની કારણ કે આ પહેલું વહેલું છે ને, એટલે બીજું કઈ નહીં. અને ઓલું તો જન્મ કર્યું એટલે ત્યાં તો ઉખરાટ જ આવે. વાતો કરવા માંડ્યા ત્યાં લાલુબા દેવી સગર્ભા હતા. ઝોલા આવ્યા એટલે રામાનંદ સ્વામી 1 મિનિટ થમી ગયા. તેના ગર્ભમાં હતા. એ ગર્ભસ્થ શિશુ બોલ્યા કે હરે ગુરુદેવ, હાલવાઈ દો. માં ભલે હું જાગું છું, સાંભળું. હવે ગર્ભમાં હોકારા દેતા હોય કેવા હોય. અને જેની વાતો સાંભળવા ગર્ભસ્થ શિશુ એકાકાર થઈ જતા, એ વાતો બ્રહ્મરસ કેવો વરસાવતા હશે. 2 પાત્ર એવા છે. રામાનંદ સ્વામી કે શંભુદાન કે આ કોણ? ત્યાં કે આ ગર્ભમાં રહેલા એ તમારો બાળક અક્ષરધામનો મુક્ત આવનારો છે. એ લાડુદાન બ્રહ્માનંદ સ્વામી થાય.
ગર્ભમાં હોકારા દેનારા એ બ્રહ્મ બોલના કવિ બ્રહ્માનંદ સ્વામી થાય. આપણે એનું પણ એક દિવસ લેશું, બ્રહ્માનંદ સ્વામી હું વિભૂતિ હતા. પણ આ સમજવા જેવું છે કે જ્યાં જઈને અનુભવ કરાવે છે, અને કેવા અનુભવ થાય છે. કેમ જે વ્યક્તિત્વ એવું હતું, એ ભગવાન સ્વામિનારાયણ એવું વ્યક્તિત્વ હતું કે ભગવાન સ્વામિનારાયણ લોયામાં શાકોત્સવ કરતા હોય અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા નરવટકોટ ગામમાં સરતાનસિંહ રાજા રોજ વાટ જોતા ક્યાંક ભગવાન પ્રગટ થાય તો મને અનુભવ આવે. આપણને બધા નથી આવતો ક્યાંક રૂપિયા મળતા હોય મને આવે એમ. સ્વામિનારાયણ ભગવાન કે બ્રહ્મરૂપ થવું ભગવાનમાં જોડાવું બે કરવાનું છે. આપણે બધા નક્કી જ કર્યું છે કે રૂપિયા રળવાનું બંગલા બાંધવા બે જ કરવાનું છે. હા, એ સરતાનસિંહ રાજા ઓલું કરતા હતા. એ કાર્ય 6 મહિનાના 2 મહિનાના 6 દિવસના દીકરાઓ એ કાર્ય 150 ઘરે બોલ્યા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ ડેટે પંચાળ આવવાના છે. લોયામ ભગવાન હતા, ઓલા ન્યાયથી સંગતિ. મારે કહેવાનું ભૂખ હતી એટલે ભગવાનને અનુભૂતિ આપી. બાકી એવા કેટલા રજવાડા હતા, બીજા કોઈને કેમ નો અનુભૂતિ આપી. મારે એ કહેવાનું છે કે સત્ય વાત સમજવા માટે એક સવળો વિચાર જોઈએ કે ભાઈ આ બધા હતા, આમને કેમ અનુભૂતિ આપી. ખાણ ગામમાં બીજા કેટલાય છે, અડધી રાતે વાતો સાંભળવા બેઠા છે. અને આપણે તો લો સ્વામી રસોઈ કઈ ખાવા જોતું છે, એટલે ખાવા નથી આવવા, તને પુરુષોત્તમ પાવા આવ્યા છે. પણ આ જીવને એ સમજાતું નથી. આ પાવા આવેલા અને ઓલાને પીવું તું એટલે અડધી રાત સુધી બેઠા. બાકી બધા આવી ગયા. રામાનંદ સ્વામી જેવા મહાસંત આવ્યા હતા, સાંભળવા જ ઘણા આવ્યા હતા. પણ હવે ચા પાણી રોટલી તૈયાર થઈ ગઈ, ખાવીને જાવી. હું કામ હજી છોકરો રમાડવાનો છે. એટલે જગતના તાન વાળા હોય એને જગતનું જ ગમે, એને મોટાનો લાભ લેવો ગમતો નથી. મોટા નથી એવું નથી, પણ એનો લાભ લેવો આપણને ગમતો નથી. આ ન્યાથી પછી પાછા આવ્યા સત્રાહા ગામમાં આત્માનંદ સ્વામીને વિક્રમ સંવત 1879 પાછા મળ્યા અને કીધું સાંભળો ગુરુદેવ, તમે મને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો તો હું પરબ્રહ્મનો કરાવું. અને બે ગોષ્ઠી કરી અને આત્માનંદ સ્વામીને પાછા પરબ્રહ્મનો અનુભવ કરાવ્યો. આત્માનંદ સ્વામી કે વાસ્તવિક તું સાચો છો, હું ખોટો છું. આ કેવા મરદ માણસ છે કે પોતે બીજાને બ્રહ્માનુભવ કરાવી શકતા હતા. પણ અને એની ઉંમર પણ અત્યારે લગભગ 120 વર્ષ જેવું થવા આવ્યું હતું. તરત જ સાચું મળ્યું, સ્વીકારી લીધું. અને એવા જે સાચા હોય એને સ્વીકારી લે, એના શિષ્યને પુરુષોત્તમ નારાયણ ગુરુ બનાવે. માણસ ઘણી વાર સાચું સમજાય ને તો સાચું સ્વીકારાતું નથી. આ કેટલી કમજોરી કહેવાય. તરત સ્વીકારી લીધું. અને પછી રામાનંદ સ્વામીને પોતાના શિષ્ય બનાવ્યા. એ આત્માનંદ સ્વામીના અમુક ત્યાગી શિષ્ય પણ હતા, જુક્તાનંદ, મુક્તાનંદ. પછી રામાનંદ સ્વામી જયારે આવતા હતા ત્યારે રસ્તામાં નર્મદાના કિનારે ભરૂચ જિલ્લામાં સારંગ ગામમાં આવ્યા. એક પટેલ, રામજી એનું નામ, ડચકારે ડોટું દે ગરુડના ઈંડા જેવા ગોડલા હાંકતો હતો, ખેતી કરતો હતો. અન ક્યારે મળે મને મોંઘેરો ઘનશ્યામ, આમ પોકારતો હતો, દર્શન દ્યો ઘનશ્યામ, નાથ મેરી અખિયા પ્યાસી. અન રામાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે કે છે કે અન્ન પકવવા તો ખેતી બહુ કરી, અંતરની ખેતી કેદી કરીશ. જનમ એક અંતરની ખેતી કેદી કરીશ? કે તમે નહોતા મળ્યા ત્યાં સુધી આ કરી, હાલો તમે મળ્યા એટલે અંતરની ખેતી કરવા. એ બળદની રાશ, બરડા ઉપર રાશ મૂકી ઘરે હાથી છોડવા ન જાય, એ હાલી નીકળે. એને એ ધામમાં જાય તો પુરુષોત્તમ નારાયણ ની આંખમાં દડ 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 આંસુની ધારા થઈ. રામદાસભાઈ પણ એ રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય રામદાસ સ્વામી પૂરા 100 વર્ષ જીવેલા. કે કોઈ ભગવાન પામવાનું મને કહે છે કે હાલ તને ભગવાનનો અનુભવ કરાવું તો 1 મિનિટમાં મૂકી દઉં. તમે કીધું કે અંતરની ખેતી કરો, પરમાત્માનો અનુભવ થાય, એની માટે જ મારો જન્મ હતો. નાનપણથી જો એને કામ ખેતીનું કરે છે, પણ વિચાર ઊંચા છે. અને કોઈ પણ ઊંચા માણસ હોય, ભલે પહેલા નીચું કામ કરતા હોય, પણ ઊંચા ત્યારે જ બને છે કે કામ નીચું હોય તો વિચાર ઊંચા હોય. એ ચા વેચતા વેચતા તે કે હું ચા વેચવા માટે જ નથી જન્મો, હું દેશને રોશન કરવા માટે જન્મો છું. એ ઊંચા વિચારો એને ભારતના આદર્શ પીએમ બનાવી શકે. પસ્તી વેચનારા બીજા ચા વેચનારા આજ કેટલાય છે. કેમ ચા વેચનારા ક્યાંય આખી જિંદગી ચા ની કેટલીમાં જ વર પૂરું કરી નાખે? એને કોઈ ગોલ જ નથી. જીવન શું રોલ બને? ગોલ હોય એનું રોલ બને ને જીવન. એ
સાપ પસ્તી સંદેશ ન્યૂઝ પત્ર વેચનારો એમ થાય મારે એક દિવસ આખા ભારતનું નામ રોશન થાય મિસાલ બનાવી છે. એ કેરળમાં ગરીબ પરિવારમાં જન્મેલો ડોક્ટર અબ્દુલ કલામ મિસાલ મેન બની શકે. પેપર વેચતો પણ વિચાર હતા, ખેતી કરતા હતા, બધા ખેડૂતો છે, કેમ બધા રામદાસ સ્વામી નથી બનતા? હે કારણ કે એના કામય નીચા છે અને વિચારોય નીચા છે. આપણને જે કામ મળે પણ ઊંચા વિચાર રાખો. લક્ષ્ય ચૂક માપ, નતાક નીચું નિશાન, નિશાન ચૂક માપ. એટલે નિશાન પડી જાય વાંધો નહીં, ઊંચા વિચારો. રામાનંદ સ્વામી અને પછી રામદાસભાઈ ને આત્માનંદ સ્વામી ભેગા 6-7 વર્ષ રહ્યા. આત્માનંદ સ્વામી સ્વર્ગે સિધાવ્યા 1838, જે દિવસે અનેકને અક્ષય પદ આપેલું, અભય પદ આપેલું, એવા વૈશાખ સુધી જેને આપણે અક્ષય તૃતીય આજે અભ્રંશ થયું એટલે અખાત્રી કહીએ છીએ. ભગવાન પરશુરામનો જન્મ તે દિવસે લોજના આશ્રમની સ્થાપના કરી. સ્થાપના કરી તો બધા મંદિરો મઠ તો થાપતા જ હોય છે. એને લોજ શું કામ થાપ્યું? તો જે દિવસે સ્થાપના કરી તે દિવસે એના અહીંયા હતો પુરુષોત્તમ નારાયણ જન્મી ચુક્યા છે. એ કહેતા હતા કે અનંત ભુવનનો નાથ જન્મા છે અને વિચરણ કરતા કરતા અહીંયા આવશે, તીર્થયાત્રા કરતા કરતા. અને આપણે અહીંયા એની ભૂમિકા બાંધવાની છે. માટે અહીંયા આશ્રમ સ્થાપશો તો સોમનાથ ને દ્વારકા જવાના રસ્તા વાળા અહીંયા આવશે અને ભગવાન પણ સોમનાથ ને દ્વારકાની યાત્રા કરતા અહીંયા આવશે ને રોકાઈ જશે. આશ્રમ ભગવાન અહીંયા રોકાય એટલા માટે થાપ્યો. એના હેતુ જુઓ, હેતુ આપણે અંદરની તો કઈક પામવાની તમન્ના હોવી જોઈએ ને. આ ભગવાન અહીં રોકાઈ જાય એવા હેતુથી જ આશ્રમ થાપ્યો હતો. અને એટલે જે ભગવાન સ્વામિનારાયણ ક્યાંય ન રોકાણા, એ રામાનંદ સ્વામીના લોજના આશ્રમમાં રોકાણા. રામાનંદ સ્વામી એટલે હજારોના આદિવ્યાધિ ને ઉપાધિના તાપને મટાવનારા સંત. રામાનંદ સ્વામી એટલે શરણે આવેલા સામાન્યને ભગવાનનો સાક્ષાત કરાવી દેનારા સંત. એમના અહંકારી રઘુનાથ દાસ કે અહંકારી મેઘનાથ હલવાઈ હોય એને પણ પરમાત્માનો અનુભવ કરાવે. તો જે અનુકૂળ હોય એને કરાવે એમાં શું કેવું? આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કોઈ સ્થિતિવાળા મોટા મોટા ગણાય, પર્વતભાઈ, ગોરધનભાઈ, ભુજના લાધીબા, સુરજબા, આ સુંદરજી સુતાર, ગંગારામ મલ, કરજીશનના નાનાભાઈ, ગંગામાં, કસળીબા, રળિયાતબા, મેથાણના જીજીભાઈ, એમના ભાઈઓ બંને વાતળસીભાઈ ભાડેરના, આ જે મોટા મોટા સ્થિતિવાળાઓ ગણાય છે, કારિયાણીના માચા ખાચર, કુંડલના રાયબામાં વગેરે, આ બધા રામાનંદ સ્વામીની કૃપાથી સાક્ષાત્કાર નિરાવણ સ્થિતિને પામ્યા હતા. કરિયાણાના મીણબા, આ બધા જેના એક એક શિષ્યો નિરાવણ સ્થિતિવાળાને સાક્ષાત્કારી હોય, એ પુરુષ કેટલા મહાન હશે સમજવા જેવું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મેં કીધું ફરીને રિપોર્ટ આવું કે ગોપાળાન સ્વામી એવા હતા કે જ્યારે જ્યારે જ્યાં જમે ખુશાલ ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય. તો ખુશાલ ભક્ત જ્યાં જ્યાં ગોપાળાન સ્વામી જાય ને પુરુષોત્તમ પધારતા હતા. એમ જ્યાં જ્યાં રામાનંદ સ્વામી જાય ત્યાં પણ ભગવાન સાક્ષાત્કાર થતા હતા. અને હજી આવ્યા પહેલા એ કહેતા હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલ ભજવનારો હાલ્યો આવે છે. અને ભગવાન સ્વામિનારાયણ 1856 શ્રાવણ વદ જન્માષ્ટમી આપણે જેને રાંધણસઠ કહેવી છીએ, એ લોજ પધાર્યા, લોજવાસીઓના લીલા લહેર કરાવ્યા. એના અનેક પ્રસંગો છે, એ આપણે ત્યાં લેશું. પણ મારે કહેવાનો પોઈન્ટ એ છે કે આ સમાચાર જેવા લોજ તે ભોજ મોકલ્યા, તરત રામાનંદ સ્વામી કીધું કે હવે જે કોઈ મારા દર્શન ઈચ્છતા હોય ત્યાં જાયજો, દર્શન કરવા જેવા એ છે. સહજાનંદ સ્વામીને ઓળખવા હોય તો રામાનંદ સ્વામી થવું પડે. હજી લોજના આશ્રમ વાળા જે ફીફા ખાંડે છે, આ શું હશે, આ ભગવાન હશે કે નહીં હોય, કેટલી શંકા કુશંકા સમાજ્યો કરાવતા હતા, પોદળા હેઠે બ્રહ્માંડો દેખાડતા હતા, તોય તે હજી ભગવાન હશે કેમ એને શંકા છે. અને ઓલે ખાલી સમાચાર મળ્યા ત્યાં ખળી ગયા, પુરુષોત્તમ પધારી ગયા છે. કેમ છે? પુરુષોત્તમ એકાત્મતા પામેલા હતા અને એ ભગવદ રૂપ હતા એટલે ભગવાનને ઓળખી શકે. માટે ભગવાન સ્વામિનારાયણ શું છે એ સમજવા હોય તો તમારે રામાનંદ સ્વામી થવું પડે. ભેરું બની ભગવાન શામળિયો નિત નિત રમવા આવે. રોજ રોજ નાના બાળ ખુશાલ સાથે ટોરડામાં શામળિયાજી રમવા આવ્યા હતા. એ ગોપાળાનંદ સ્વામી ઓળખી શકે કે સ્વામિનારાયણ ભગવાન શું છે. રોજ ભગવાન સાક્ષાત્કાર હતા, એ સાક્ષાત્કારી હતા, એ સાક્ષાત પરબ્રહ્મને ઓળખી શકે.
મારે એ કેવું છે કે ઊંચ વ્યક્તિને ઓળખવા આપણે પણ ઊંચ થવું જરૂરી છે. અને એ ઊંચતા ભગવાન સ્વામિનારાયણ આપવા આવ્યા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. વિશાલભાઈ, એક પોઈન્ટ તમને ખાલી કહું કે જો તમારું ત્યાં ઘર છે, બરાબર છે, બાજુમાં બીજાનું ઘર હોય, તો તમારું ઘર છે તો આ પોડકાસ્ટ તમારું છે, તમારા ઘરમાં વસ્તુ તમારી છે. બાજુવાળાનું તમારું નથી, એની વસ્તુ કાંઈ તમારી હોય? શું કામ ન હોય? ઘર જ તમારું નથી તો વસ્તુ ક્યાંક તમારી થાય? સીધી સાદી બાબત છે. એમ આ દેહ આપણું ઘર નથી, આ તો ભાડાનું મકાન છે. શિવ શાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો આ દેહ જ આપણો નથી. દેહ મરેલા કામ, ક્રોધ, લોભ, વ્યસન, વિકાર ક્યાંથી આપણા હોય? અને આપણું ઘર એ આત્મા છે, અક્ષરધામ છે. અને એમાં તો ઘર આપણું ત્યાંનું વસ્તુ, તો ધામમાં મુક્તો મારા છે એ આપણા છે. આ રામાનંદ સ્વામી પાકું હતું, આ ગોપાળાનંદ સ્વામી પાકું હતું, આ ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી વગેરે મુક્તો પાકું હતું. એટલે એ પુરુષોત્તમને ઓળખી શકતા હતા. જે ઘરનું ને પરનું એ વિગત નો હોય, એ પરબ્રહ્મને કેમ ઓળખી શકે કે મારું અસલી મારું હું ને પરાયું હું? જેને પોતાનું અને પરાયું સમજાય જાય એ પરબ્રહ્મને પામી જાય. રામાનંદ સ્વામી એવા હતા, એને ખબર હતી. કારણ કે પોતાના શિષ્યોને બ્રહ્મરૂપ કરી મૂકતા હતા, એક બે ને નહીં, હજારોને. અને એ 8-10 હજાર હરિભક્તો એવા હતા કે રામાનંદ સ્વામીના સામાન્ય હોય તો સાક્ષાત્કારી હતા. એ રામાનંદ સ્વામી પાસે મયારામ ભટ્ટ જાય અને વિચાર કરીને જાય કે મારે એક પત્ની મરી ગઈ છે, તો બીજી કરવી કે ન કરવી? કારણ કે કુટુંબીઓ તો ફોસ જ મારતા હતા કે નાની ઉંમરમાં તમારી પત્ની મરી ગઈ છે, બીજી કરો, બીજી કરો, બીજી કરો. ત્યારે જાહેર સભામાં રામાનંદ મયારામ ભટ્ટ આવ્યા ને બોલે કે મને તો કોઈ એમ કહેતા નથી કે અમારે શું કરવું, પણ જો કોઈ લગ્નના ફેરે ત્રીજો ફેરો ફરીને મારી પાસે આવે અને એમ કે સ્વામી ચોથો ફેરો ફરું, તો હું એને સ્પષ્ટ કહું કે લક્ષવારસીને ફેરામાં ન જવું હોય, ચોથો ન ફરતો. એક એના ગુરુનું વચન સાંભળે ત્યાં મયારામ ભટ્ટ પછી પૂછવા નથી રહેતા કે મારે શું કરવું, આને મુમુક્ષુ કહેવાય. તરત નક્કી કર્યું કે હવે મારે નથી ભણવી. નક્કી કરવા આવ્યા હતા મારો આખો પરિવાર વાહે પડી ગયો છે, તમે ફરીવાર મેરેજ કરો, ફરીવાર મેરેજ કરો. પણ ખાલી એ ગુરુના વચનનો પ્રભાવ કેવો હશે, એ દેહ ભાવ તોડી શકે. અને આવો હવળું લેનારા હોય એ પછી રામાનંદ સ્વામી રાખડી બાંધી જાકે થાંભલા ઘાટ થાય, તન ઘાટ થાય કે આથી મારામ દોષ હોય, તારામ દોષ હોય, મારામ પરબ્રહ્મ રમતા હોય, તારામ પરબ્રહ્મ રમતા થાય. અને એ મયારામ ભટ્ટનું શિક્ષાપત્રીમાં પણ ભગવાન નામ લખે. મારે કેવું છે કે આ મોટાના વચન અધર ઝીલનારા હતા, એટલે એને આવી અનુભૂતિઓ થતી હતી. એ રામાનંદ સ્વામીના યોગે તમે વિચાર કરો, એ ભરતપુરનો મહારાજા નવલસિંહ રજવાડું છોડીને જાય અને અયોધ્યામાં પાછા લોમસ આશ્રમ, રામગોલોલાજી આશ્રમમાં રહેતા હોય, અને રામાનંદ સ્વામી જીવન મુક્તા પ્રગટ થાય એટલું નામ સાંભળે ત્યાં એની પૂજામાં પ્રકાશ થાય. એ કેવું હશે? એટલે નિષ્કુળાનંદ સ્વામી જેવા સચોટ વક્તા અને તોડી તપાસીને લખનારા એને લખ્યું કે રામાનંદ સ્વામી કેવા છે લોજના આશ્રમમાં, તો કે સાંભળો, રામાનંદ અને જે શ્રી કૃષ્ણ એના પૃથકમાં જાણો દ્રષ્ણ. એના એ અનેકને રામાનંદ સ્વામીમાં શ્રી કૃષ્ણ ભગવાનની સાક્ષાત અનુભૂતિ થતી હતી. એટલે રામાનંદ સ્વામીને લોજ વાળા ભગવાન સ્વીકારી શકતા, અમથા નથી સ્વીકારી શકતા. વારે વારે રાગ દ્વેષની અનુભૂતિ થતી હોય કે ગ્રસ્તના ખિસ્સા હામીજાની નજર છે એ બધાની અનુભૂતિ થતી હોય, હવે એને પોતાના જીવન કઈ રીતે અર્પણ કરી શકે? હા, તમારી સંપત્તિ સામે હોય, તમે થોડી સંપત્તિ આપી શકો. હા, અને પુરુષોત્તમ નારાયણ એને ગુરુ કઈ રીતે બનાવે? ખાલી સમાચાર મળ્યા, પત્ર મળ્યા, ત્યાં ઊંડા ઉતરી ગયા. એને ભુજમાં સમાધિ થાય અને કે હું જેની વાટ જોતો તો એ પરબ્રહ્મ આવી ગયા છે. બધા પછી કોઈ રામાનંદ સ્વામીને ઘરેણા આપે તો કે રાખી મૂકો, જે માગી લઈને પરબ્રહ્મ માનજો. કોઈ સારું ભોજન આપે તો કે હવે તમારે આવીને સારું ભોજન જમીને માનજો, મને ખાલી ખીચડી રોટલી ખાવા આપો. હજારોના ગુરુ છે તોય તે સ્વાદમાં ફસાતા નથી. પછી વિક્રમ સંવત 1857 જેઠ સુદ નોમે પીપલાણા આવ્યા. ગુરુજી બ્રાહ્મણને લોજ મોકલ્યો, મહારાજનું અદ્ભુત મિલન થયું. બોલ્યા કે આ સનાતન પુરુષોત્તમ છે, હું આધુનિક પુરુષોત્તમ છું.
આવ્યા તે દિવસે જ અનુભૂતિ કરાવે છે. અને કેટલા પ્રસંગો છે બધા જ. પછી મહારાજે 1857 પ્રબોધની એકાદશી એમને ગુરુ તરીકે દીક્ષા આપી. સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ બે નામ પડ્યા. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન માટેના બે યુનિક નામ, એક સહજાનંદ અને બીજું સ્વામિનારાયણ. એક ગુરુદેવે આપ્યું અને એક સ્વયંમે પ્રકાશિત કર્યું. અને સહેજે સહેજે આપે આનંદ માટે કહીએ સહજાનંદ, સહજાનંદ સહજાનંદ ગાય, એના દુઃખ દૂર પલાય. સહજાનંદ સહજાનંદ કહે એ તો બ્રહ્મ મોહન રે વાસ લહે. આ સહજાનંદ નો પ્રતાપ, એક સહજાનંદ નામ ઉપર વિધાતાનંદ સ્વામી 230 અર્થ કરી નાખ્યા. એ સહજાનંદ ના નામમાં એ પરમહંસનો આનંદ કેટલો આવતો હોય. આ ગુરુદેવ રામાનંદ સ્વામી આપ્યું નામ. અને પછી 1858 જેતપુરમાં એપલ ના દરબારમાં ગાદી આપી અને ધોરા સોંપી. થઈ ગયું હવે જો હું રહીશ તો આ મારે જે આમને જે કરવું છે કામમાં બાધારૂપ થાય. એ નિમિત્ત જ હતા. એટલે તરત જ ગાદી આપી અને 31મા દિવસે પોતે પોતાની લીલા હંકેલી લીધી. અને આખી એની પ્રસિદ્ધ વાત છે. પણ મારે કેવું છે કે જેના જે ભગવાન સ્વામિનારાયણ ગુરુ માને એ 14 વર્ષે તો સાક્ષાત્કારી બની ગયા હતા, વેદ વિદ્યામાં પારંગત બન્યા હતા. 22 વર્ષે તો બ્રહ્મ પરબ્રહ્મ નો સાક્ષાત્કાર કરી લીધો હતો. 23-24 વર્ષને જે કોઈ શરણે આવે એને પુરુષોત્તમની અનુભૂતિઓ કરાવતા હતા. એક લેશ માત્ર દેહ ભાવ એને નહોતો. અને point 2 કે એને અપમાન કરનારા સામે એને નજર જ નહોતી રાખી. એને જે કરવું હતું એ કરીને જંપાતા. લોક હું કહેશે એ નહીં, મારે હું કરવા આવ્યો છું એ. અને દરેક મહાપુરુષોની મહાનતા છે કે ક્યારેય કોઈના નેગેટિવમાં પડ્યા નથી. એ રામાનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન તો સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા, એની તો વાત જ અનોખી છે. પરંતુ આ સાક્ષાત્કારી હતા એનું માપ હું તો કે હજારોને સાક્ષાત્કાર કરાવો એ એનું માપ છે રામાનંદ સ્વામીનું. એ બ્રાહ્મી સ્થિતિને પામ્યા હતા એનું માપ હું તો કે હજારોને બ્રાહ્મી સ્થિતિએ પહોંચાડી દીધા. સમાધિ નિષ્ઠ હતા એનું માપ હું તો કે હજારોને સમાધિ નિષ્ઠ કરી દીધા હતા. રોજ પૂજામાં ભગવાન દર્શન દેવા આવતા હતા, રોજ પૂજા સ્વીકારતા હતા એનું માપ હું તો કે જેથી લોજના આશ્રમમાં આવ્યા અને સહજાનંદ સ્વામી સેવામાં રહ્યા કે તમારી પૂજા ભગવાન સ્વીકારે છે, મારી પૂજા કરો ને. ત્યારે ભગવાનને કીધું ભાઈ આ વર્ણિરાજને દર્શન દેજો. પછી હસી બોલ્યા ભગવાન દેશું વર્ણિને દર્શન દાન. એ પોતાના શિષ્ય એની પૂજામાં બીજાની પૂજામાં સાક્ષાત્કાર અનુભૂતિ કરાવી દેતા હતા. એ એનું માપ હતું. એટલે કે આવા મીઠા સાગરમાં સમુદ્રની ખારા સાગરમાં મીઠા જળની વીરડી એટલે સદગુરુ રામાનંદ સ્વામી. અનેક લોકોને ભવસાગરને તાર ઉતારવાનું મોટું જહાજ એટલે રામાનંદ સ્વામી. હજારોને પરમાત્માનો અનુભવ કરાવનારા સંત એટલે રામાનંદ સ્વામી. નાનપણથી બ્રહ્મકુમારીને પરબ્રહ્મની મસ્તીમાં જીવનારા સંત એટલે સદગુરુ રામાનંદ સ્વામી. અનેકને કલ્યાણનું સદાવ્રત, મોક્ષનું મૂર્તિમાન સદાવ્રત એટલે રામાનંદ સ્વામી. અને શરણે આવેલાના ત્રણેય તાપને હરનારા અને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારા સંત એટલે સદગુરુ રામાનંદ સ્વામી. જેના દરબારમાં આવનારા સૌને આદર અને સત્કાર આપનારા સંત એટલે રામાનંદ સ્વામી. ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં જ્ઞાતિ પાતિના ભેદભાવ નહોતા. અને રામાનંદ સ્વામીનો આશ્રમ એટલે અનુભવીઓનો આશ્રમ હતો. રામાનંદ સ્વામી હજારોને સતાદે બ્રહ્મચર્યને સિદ્ધ કરાવીને બ્રાહ્મી સ્થિતિને પમાડનારા સંત એટલે રામાનંદ સ્વામી. આવા ભગવાન સ્વામિનારાયણ જેને ગુરુતુલ્ય માન્યા છે, જે 500 પરમહંસોમાં માણાનો મેર ગણી શકાય એવા પરમહંસ એટલે રામાનંદ સ્વામી. આજે આ રામાનંદ સ્વામી વિશે આપણે એટલી વ્યાખ્યાન માળા સાંભળી. રામાનંદ સ્વામીને વિશે તો આખી પારાયણ કરવી હોય તો થઈ શકે, પણ આપણે મેઇન પોઈન્ટ સમજી અને આપણે એમાંથી કંઈક ગ્રહણ કરી આપણા જીવનને પણ ઉન્નત બનાવીએ. સ્વામી જેવી શક્તિ, ભક્તિ, સ્થિતિ, સમજણ આપણામાં આવે એવી ગુરુદેવ રામાનંદ સ્વામી, એમને જેને ભગવાન તરીકે સ્વીકાર્યા તેવા ભગવાન સ્વામિનારાયણ અને 500 પરમહંસોના પાવન ચરણોમાં પ્રાર્થના. બોલો વિશાલભાઈ, હવે કઈ વિશેષ કેવું છે? ના સ્વામી, એમાં બધું આવી ગયું. આજે બહુ મજા આવી. આટલું ખબર નતું રામાનંદ સ્વામીનો એટલો મહિમા અને પ્રતાપ હતો. અને કારણ કે આપણે ઘણું આપણે કથામાં આવતું હોય પણ આપણે ભૂલી જાય કે રામાનંદ સ્વામી કોણ હતા. આપણે ઇતિહાસ બહુ આપણે ઊંડું ડીપ નથી જતા. પણ આજે તમે આટલું સારું એક્સપ્લેન કર્યું. હવે આપણે મારી માટે મને એવો મહિમા આવ્યો કે વાહ, કે રામાનંદ સ્વામી કેવા એવા
એવા વ્યક્તિ હતા, એવા કેવા મોટા સત્પુરુષ હતા કે જેને મહારાજે એને સ્વયં એને ગુરુ બનાવ્યા. એટલે એના ખૂબ ખૂબ આભાર સ્વામીજી. આજે બહુ સારું આ પોડકાસ્ટ થયો અને ઘણા હરિભક્તોને આ લાભ મળશે કે રામાનંદ સ્વામી આવા કોણ હતા આપણી માટે, આ સત્સંગ માટે, આ સંપ્રદાય માટે, અને આમાં આપણે ઘણું આપણે ખાસ આપણે શીખી શકશું. એટલે ખૂબ ખૂબ આભાર સ્વામી. અને હવે આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે બીજા એક પરમહંસોને આપણે જરૂર લેશું. એટલે સૌ હરિભક્તોને કહું કે તમે ફરીથી તમે જોઈન થાજો, કોમેન્ટ લખજો કે ક્યાં નેક્સ્ટ એપિસોડમાં તમને ક્યાં સ્વામી ઉપર આપણે પોડકાસ્ટ કરે. તમને લાગે કે આ બ્રહ્માનંદ સ્વામી તો પ્રેમાનંદ સ્વામી, તો તમે નીચે આ વિડીયો છે એમાં કોમેન્ટમાં તમે લખજો, અને પછી આપણે સંતો સાથે આપણે વાતચીત કરશું અને એના નેક્સ્ટ એપિસોડ ઈ સ્વામી આપણે ઉપર આપણે ગાતા આપણે કરશું. બહુ આનંદ થયો સૌ મુક્તોને તે ભાવથી જય સ્વામિનારાયણ. અને હવે પછી આપણે નેક્સ્ટ એપિસોડમાં વડતાલ ધામથી લેશું. ખૂબ ખૂબ આભાર સ્વામી. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.